મંગળ બજાર ખાતે આવેલી ગાદલા અને તકિયાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગજનીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। તો બીજી તરફ વડોદરા શહેરમાં આગના બનાવો બનતા હોય છે ત્યારે વડોદરા શહેરના આવેલ મંગળ બજાર ખાતેની ગાદલા અને કવરની દુકાનમાં આગ લાગી હતી। આગ લાગવાની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂ કરી દીધી હતી અને દુકાનમાં રાખેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આગ લાગવાનું કારણ હજુ જાણવામાં આવ્યું નથી અને આગની જાણ દુકાન માલિકને થતાં જ દુકાન માલિક અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા। વધુમાં ફાયર બ્રિગેડના અધિકારીએ માહિતી આપી હતી। સમા વિસ્તારમાં એકતાનગરના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નગરસેવક અને કોંગ્રેસના નગરસેવક આમને સામને આવી ગયા હતા। વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં આવેલ એકતાનગર ખાતે ઘણા ટાઈમથી પાણીની સમસ્યાને લઈને વિભાગ કચેરી ખાતે રજૂઆત કરવામાં જવામાં હતા અને પરંતુ રજૂઆત પહેલા જ પોલીસ બોલાવીને રોકવામાં આવ્યા હતા। ત્યારે બીજેપીના કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા વચ્ચે તૂતુમેટ થઈ ગઈ હતી અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। આક્ષેપોના વિરોધમાં બીજેપી કાઉન્સિલર દ્વારા બાંયધરી આપવામાં આવ્યું હતું અને કે ટૂંક સમયમાં પાણી સમસ્યા સોલ્વ થઈ જશે તેવી બાંયધરી આપવામાં આવી હતી જેથી એકતાનગર સ્થાનિકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે। ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિક આક્રોશ ઠાલવ્યો હતો અને જેને લઈને કોંગ્રેસના નેતા અને બીજેપીના કાઉન્સિલર આમને સામને આવી ગયા હતા અને બંને વચ્ચે તૂતુમેમે થઈ ગઈ હતી। એકતાનગરના અમુક રહીશ છે જે છેલ્લા 3 વર્ષથી પાણીના પ્રોબ્લેમથી સહન કરી રહ્યા હતા। એ લોકો ઘણી જગ્યાએ રજૂઆત પણ કરી પરંતુ એનું નિરાકરણ નહીં આવતા। આજે અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવા જઈએ। ગઈકાલે જ્યારે કશ્યપભાઈને ફોન કર્યો તો કશ્યપભાઈએ કીધું કે આગળથી પાણી રોકવામાં આવેલું છે, તમે એ રીતે તમે ઉપર લેવલને રજૂઆત કરો। આજે જ્યારે સ્થાનિકોને ભેગા રાખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા જતા હતા તે દરમિયાન પોલીસની 2 થી 3 ગાડીઓ મોકલી અને જાણે અમે કોઈ તોડફોડ કરવા કે આતંક મચાવવા જતા હોય એમ પોલીસ મોકલી આપી અને રજૂઆત કરતા રોકવામાં આવ્યા। અને આ રહીશોનું કેવું છે છેલ્લા 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે। જ્યારે સ્થાનિક કાઉન્સિલર કહે છે મને પરમ દિવસે જાણ કરવામાં આવી અને મેં આજે એમને સોલ્યુશન લાવવાનો પ્રયાસ કર્યો તો અમારે એમ કેવું છે કે તમે રાજકારણને પર મૂકીને જનતાના કામ કરો। કોર્પોરેશનના અધિકારીઓને આટલું જ કેવું છે કે તમે ડાયરેક્ટ કોર્પોરેશનના અધિકારીઓને પણ રજૂઆત કરી શકો છો। જ્યારે સ્થાનિક કાઉન્સિલર ભાનજીભાઈ આવ્યા ત્યારે ભાનજીભાઈનું કેવું છે કે તમે અહીંના રહીશ નહીં, અમે રહીશ નથી પણ અમે પ્રજાના સેવક તો છે ને, અમને પ્રજા દ્વારા જ બોલાવવામાં આવેલા છે। આ ભાઈના ફોન આવતા હતા, પેલા બીજા એક ભાઈ છે એમનો ફોન આવતો, વારંવાર ફોન આવતો હતો એટલે અમે સ્થળ પર આવ્યા હતા અને એમના નિરાકરણ લાવવાની વાત અમે કરતા હતા। વિસ્તારમાં આવેલું છે। પરમ દિવસે સોસાયટીના પ્રમુખ અંબાલાલ કાકા, નાસિરભાઈ અંબાલાલ કાકા છે, આ અમારા આગેવાન છે, સોસાયટીના રહીશોએ પરમ દિવસે સાંજે મારા ખ્યાલથી 9:30-10 વાગે કેવું નાસિરભાઈ મને રજૂઆત કરી ભાંજીભાઈ પાણી ઓછું આવે છે। મેં એવું કીધું એક જ દિવસ ખાલી રહેજો, કેમ કે મારા ઓજી વિસ્તારની અંદર કાલે જ મેં પ્રશ્ન સોલ્વ, એ લોકોનું લો પ્રેશર હતું। કાલ સવારે આખો દિવસ કદાચ મારું ફેસબુક નહીં પણ વોટ્સએપ પર હું ફેસબુક બી મૂકવાનો કે સવારથી સાંજ સુધી 7:30 વાગે માન્ય દંડકશ્રીનો અમારો રાવપુરા વિધાનસભા કાર્યક્રમ હતો તો બી હું નહીં ગયો। એ લોકોનું કાલ પાણી મેં લેવલથી અપાઈ દીધેલું છે, લો પ્રેશરનો પ્રોબ્લેમ હતો। આ લોકોને મેં એવું કીધું કે બીજા દિવસે એટલે આજે સવારે 6:30 વાગે 5:45 વાગે અમારા અધિકારી આવી ગયા પાણીનો મારવા વિડીયો, ભાઈ પાણીનું પ્રેશર આટલું છે તો મારું એવું માનવું છે કદાચ તમે મીડિયાવાળા અહીંથી નીકળો એ પહેલાં કદાચ અહીં જેસીબી આવી જશે। મને જાણ કરે હજી 48 કલાક નથી થયા એ પહેલા કોંગ્રેસના મિત્રો આવીને એમને ખબર નહીં સોસાયટીમાં કોઈ બોલાયા છે તો એ આવીને અત્યારે મને PCR વાનમાંથી ફોન આવ્યો કે ભાંજીભાઈ આવું છે, શું છે હકીકત? હું સાહેબ હવાના પોરમાં કામ અત્યારે કદાચ 10-11 વાગે હમણાં કામ ચાલુ થશે તો આ કેમ આવું એટલે એ માટે હું અહીં આવ્યો। તો મેં જે આગેવાન હતા એમનો સંપર્ક, ભાઈ આગેવાનો નાતે મેં તમારા સાથે વાત કરેલી છે, તમારો પાણીનો પ્રશ્ન મને 48 કલાક પહેલા જાણ થઈ છે ને અત્યારે હું સોલ્વ કરવા માટે તૈયાર હોઉં તો શેના માટે તમે આ બધા ભેગા કર્યા છે? તો એના માટે તમે એમનો ઇન્ટરવ્યુ લઈ શકો। નાસિરભાઈ છે, અંબાલાલ કાકા કઈ ગયા જો ભાઈ જો આ સુધી માતાજીની મહેરબાની છે મારા હાથે કોઈ પણ પ્રશ્ન મારા વિસ્તારની અંદર તો પાણીનો પ્રશ્ન 100% અમે ચારે કાઉન્સિલર અમારા સાંસદશ્રીની બી અમે સલાહ લેતા હોય, કઈ પણ પ્રોબ્લેમ પર માતાજીની મહેરબાનીથી આ સુધીના જે ખુદ આ જે મોરચો લઈને આવેલા છે સહકારનગરના નાનુભાઈ
એમને જે જાણે છે એમની સામેની સોસાયટીમાં જે વર્ષોથી પ્રોબ્લેમ હતો કે જે અંડરગ્રાઉન્ડ પાણી નતું આવતું, હું જ્યારે કોર્પોરેટર બન્યા 6 મહિનાની અંદર પ્લેટફોર્મ સુધી એમને પાણી લાવી આપ્યું છે, એને પૂછ્યું, એના સાક્ષી છે. અમને જાણ ના હોય ત્યાર ઘડી અમે કઈથી ખબર, અમે દરેક આ એકતાનગર સોસાયટીમાં વર્ષમાં અમે 50-100 વખત અમે આવી જતા હોય છે. એ 11 કઈ એટલે અમે આવી જતા, પણ આ રીતે અમને ખબર ના હોય કે કોઈ રજૂઆત કરે ભાંજીભાઈ પાણીનો પ્રશ્ન છે તો અમે સોલ્વ કરીએ.